પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ રંગીલા રાજકોટના શિવ મંદિરોમાં ભક્તિનો અનોખો માહોલ છવાયો છે. શહેરની જીવાદોરી સમાન આજી નદીના કિનારે વિરાજમાન ઐતિહાસિક અને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દાદાની મંગળા આરતી સાથે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં લોકો શિવભક્તિમાં લીન બન્યા હતા. શ્રદ્ધાળુઓએ મહાદેવને જલાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠતા વાતાવરણ શિવમય બન્યું છે. ભક્તોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પોતાના પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે રાજકોટમાં આવેલું રાજકોટનું પૌરાણિક મંદિર એટલે કે રામનાથ મહાદેવનું મંદિર. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ લોકો અહીં બહોળી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે વાત કરીએ કે શ્રાવણ મહિનાના સોમવારની, તો હાલ અત્યારે હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે રામનાથ દાદાનું જે મંદિર છે ત્યાં લોકો ભક્તિ, આસ્થા અને શ્રદ્ધા સાથે એક દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે લોકોની અંદર પણ એક આસ્થા જોડાયેલી. રામનાથ દાદાનું મંદિર એટલે કે લગભગ 40-50 વર્ષ જૂનું જે આ મંદિર છે તે રાજકોટ રામનાથ દાદાનું મંદિર જે છે, અને માત્ર રાજકોટમાંથી જ નહીં પરંતુ રાજકોટની બહારથી પણ જે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે અને અહીં રામનાથ દાદાને શ્રદ્ધા અને ભક્તિથી જે છે માનતા હોય છે. અને રામનાથ દાદા એક આસ્થાનું કેન્દ્ર એવું છે કે જે વર્ષોથી જે લોકો અહીં આવતા હોય છે તેમની મનોકામના અવશ્ય પૂરી કરતા હોય છે. ત્યારે દર સોમવારના દિવસે અહીં બહોળી સંખ્યામાં લોકો આવતા હોય. એક એવો માહોલ રામનાથ દાદાના મંદિરની અંદર સર્જાતો હોય છે. શ્રાવણ મહિનાના 30 દિવસની અંદર ક્યારેક જ્યારે એક મેળો ભરાયો તેવો એક દ્રશ્યો જે રાજકોટના લોકો જે છે શ્રદ્ધા સાથે, એક ઉમંગ સાથે અને ઉત્સાહ સાથે જે છે રામનાથ દાદાના દર્શન માટે આવતા હોય છે. અને લોકોની જે શ્રદ્ધા જે છે, લોકોની મનોકામના જે છે રાજકોટના રામનાથના મહાદેવ જે છે તે પૂરી કરતા હોય છે. અંદાજિત લગભગ 50-100 વર્ષ જૂનું જે છે આ રામનાથ દાદાનું મંદિર જે છે અહીં આવેલું છે અને લોકોની અંદર ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. એક પૂજા અર્ચના અને વિધિવત રીતના લોકો અહીં જે છે પૂજા કરતા હોય છે. રાતના 12 વાગ્યા પણ રાત્રિના જે છે રામનાથ દાદાની આરતીના દર્શન માટે પણ લોકો જોડાતા હોય છે અને એક મેળો ભરાયો તેવું એક દ્રશ્ય ખૂબ સરસ મજાનું શ્રદ્ધાતું હોય છે. અને લોકો જે છે શ્રદ્ધાની આસ્થાની સાથે અહીંયા જોડાતા હોય છે અને રામનાથ દાદા જે છે તે લોકોની મનોકામના પણ પૂરી કરતા હોય છે. જે રામનાથ દાદાના દર્શને આવતા આપણે દર્શનાર્થીઓ સાથે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? જગદીશભાઈ પુરોહિત. કેટલા વર્ષથી આપ રામનાથ દાદાના દર્શન માટે આવો છો? મારી ઉંમર 8 વર્ષની હતી તેદીથી દર્શન મારા ચાલુ છે. એકેય દી ભાંગ્યા નથી. પછી થોડાક છેટે રહેવા ગયા એટલે દર સોમવારે આવવાનું. વા ચૂકે મેં ચૂકે સોમવાર છે નહીં ચૂકવાનું. રામનાથ દાદા પહેલાં, કુટુંબ પછી. લોકો અહીં શ્રદ્ધા અને મનોકામના રામનાથ દાદા પૂરી કરે છે. તમારી શું શ્રદ્ધા અને કેવા પરચા તમને મળ્યા છે? શ્રદ્ધા એટલી કે હજી સુધી મને મૂંઝાવા નથી દીધો ને કોઈ એવું કસટ હોય એટલે યાદ કરું એટલે એ પાર પડી જાય. શ્રાવણ મહિના દિવસે તમે રહ્યો છો કે કઈ રીતના રામનાથ દાદાની સાથે તમે કેટલી શ્રદ્ધા જોડાયેલી છે? 100% 110% કહો તો હાલે. ચોક્કસથી વાત કરીએ તો રાજકોટના લોકોની જે છે રામનાથ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે જે લોકો અહીં આવે છે. માત્ર 100 વર્ષ જૂનું મંદિર કહી શકાય તો રાજકોટના રામનાથ દાદાનું મહાદેવનું મંદિર છે અને લોકોની પ્રત્યે જે શ્રદ્ધા જે છે તે રામનાથ મહાદેવ પૂરી કરે છે અને લોકો આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામનાથ દાદાના દર્શન માટે આવે છે. કેમેરામેન અભિષેક આસાણી સાથે જિગ્નેશ વોકર, અબ તક ચેનલ, રાજકોટ.